આ ગ્રામ્ય વિસ્તારમાં મોટા પાયે લોકોનું હલનચલન હોય છે. કાલ સવારે કોઈ અકસ્માત થાય તો જવાબદારી કોની? શું આ વહીવટીતંત્ર જવાબદારી લેશે કે પછી આ માફિયા લોકો જવાબદારી લેશે? સૌથી મોટો સવાલ છે. તો મારું નામ છે હાર્દિક સિંગોડ. હાલ અત્યારે અમે અકોલારી અને પાંડેરી ગામની વચ્ચેનું જે તળાવ છે ત્યાં અમે પહોંચ્યા છીએ ને અહીંયા ખોદકામ કરવામાં આવી રહ્યું છે. કદાચ સુજલામ સુફલામ યોજના અંતર્ગત આ ખોદકામ થતું હશે, પરંતુ મહત્ત્વની વાત એ છે કે અહીંયા ખોદકામ કરી અને માટી છે, જે માટી છે આપણા વિસ્તારની માટી છે ને આ માટી છે તેને અહીંયાથી ટ્રકો વડે ખસેડી દૂર કરી અને તેને દીવ લઈ જવામાં આવી રહી છે. એ ખૂબ ગંભીર બાબત છે. ખરેખર આ માટી છે તે અહીંના ગામડાનો ખેડૂત છે તે સમૃદ્ધ થાય, એમની જમીન છે તે ઉપજાઉ બને, ઉપદ્રવવાળી બને, ફરજાત બને, તે માટે થઈને માટીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. સરકાર તેના માટે આ સુજલામ સુફલામ યોજનાની સ્થાપના કરી છે, આ યોજના બહાર પાડવામાં આવી છે. પરંતુ જોઈ રહ્યા છો કે આ માટી છે તેને ટ્રકોમાં ભરી ભરી અને દીવ ખસેડવામાં આવી રહી છે. ખરેખર આ જ માટી અહીંના નજીકના તમામ ગામડાઓના ખેડૂતોને મળે તેની જમીન ઉપજાઉ બને અને આપણો ખેડૂત છે તે સમૃદ્ધ બને. પરંતુ હું ગીર સોમનાથ જિલ્લાના વહીવટીતંત્ર અને ગીર સોમનાથના ખનિજ ખાતાને વિનંતી કરું છું કે અહીંયા જે કંઈ ખનિજ વિભાગની ચોરી કરવામાં આવી રહી છે, કારણ કે આ માટી છે તે અમારા ખેડૂતોની માટી છે ને આ માટીને દીવ લઈ જવામાં આવી રહી છે. આના ઉપર તપાસ કરવામાં આવે, આ માટી ક્યાં લઈ જવામાં આવી રહી છે. અને મહત્ત્વની બાબત તો એ છે કે આ માટી જ્યારે લઈ જવામાં આવી રહી છે ત્યારે મોટાભાગના ગામડાઓમાંથી પસાર થાય છે. ડમ્પરો છે તેની જે માટી છે તે ઉડે છે અને ત્યારબાદ આંખોમાં જાય છે, તે ખૂબ ગંભીર બાબત છે. કોઈ અકસ્માત થાય તો જવાબદારી કોની? એ ખૂબ મોટો સવાલ છે. હું ગીર સોમનાથ જિલ્લાના વહીવટીતંત્ર અને જે કંઈ આ કામ કરાવી રહ્યા છે એને હું ખુલ્લેઆમ કહેવા માગું છું કે તમે અહીંયાથી પસાર થાવ છો અકોલારી ગામેથી, ત્યારબાદ તમારા 7 થી 8 ગામડાઓ તમારી આ ગ્રામ્ય વિસ્તારમાં વચ્ચે આવે છે. આ ગ્રામ્ય વિસ્તારમાં મોટા પાયે લોકોનું હલનચલન હોય છે. કાલ સવારે કોઈ અકસ્માત થાય તો જવાબદારી કોની? શું આ વહીવટીતંત્ર જવાબદારી લેશે કે પછી આ માફિયા લોકો જવાબદારી લેશે? સૌથી મોટો સવાલ છે. આશા રાખું કે ગીર સોમનાથનું વહીવટીતંત્ર ઝડપથી આના પર કાર્યવાહી કરશે.